નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના બે લેક્ચરની અંદર આપણે આર્ટિકલ એ, એન અને ધ વિશે શીખ્યા. ફરીથી આપણે આજે એક રિવિઝન પર્પઝથી આ લેક્ચર લેવાનો છે, જેની અંદર આપણે ત્રણેય લેક્ચરનું રિવિઝન કરીશું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આર્ટિકલ્સની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે અંગ્રેજી ભાષાની અંદર ટોટલ 26 મૂળાક્ષરો છે અને એની અંદર 5 સ્વર છે અને બાકીના જે 21 છે એ વ્યંજન છે. સ્વરને આપણે અંગ્રેજીમાં વોવેલ્સ કહીશું અને વ્યંજનને કોન્સોનન્ટ. અંગ્રેજી ભાષામાં ટોટલ 3 આર્ટિકલ છે, જેની અંદર એ અને એન જે છે એને ઇન્ડેફિનેટ આર્ટિકલ્સ કહીએ છીએ, એટલે કે અનિશ્ચિત આર્ટિકલ, અને ધ જે છે એ ડેફિનેટ આર્ટિકલ છે. તો ઇનડેફિનેટ આર્ટિકલ એની અંદર આપણે જોયું કે જાતિવાચક સામાન્ય નામ હોય એનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય અને તે શબ્દ એક વચનમાં હોય તો તેની આગળ આર્ટિકલ એ મુકાય છે. સામાન્ય રીતે એકવચન નામોની પહેલાં આર્ટિકલ એ મુકાય છે. આઈ એમ એ ડૉક્ટર, યુ આર અ ફાર્મર, શી ઇઝ અ ટીચર. અહીંયા તમે જુઓ છો ડૉક્ટર, ફાર્મર, ટીચર આ ત્રણેય સામાન્ય જાતિવાચક નામો છે. એ જ રીતે આગળ આપણે જોયું હતું કે નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામની પહેલાં કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. જેમ કે પ્રિયા, રાજ અને આનંદ એ સંજ્ઞાવાચક પ્રોપર નામ છે, બરાબર છે. સંજ્ઞાવાચક નામ એટલે કે એને અંગ્રેજીમાં આપણે કહીશું પ્રોપર નાઉન. તો પ્રોપર નાઉનની પહેલાં આર્ટિકલ મુકાતો નથી. બહુવચન નામની પહેલાં પણ આર્ટિકલ મુકાતો નથી, એટલે કે ડૉક્ટર્સ, ફાર્મર્સ જેવા બહુવચન નામ હોય તો એની આગળ આર્ટિકલ્સ મુકાતો નથી. ત્યાર પછી ઇનડેફિનેટ આર્ટિકલ એન. એમાં આપણે જોયું હતું કે પ્રથમ અક્ષર કે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો તેવા નામોની આગળ આર્ટિકલ એન મુકાય છે. એટલે કે સ્વરથી થતો હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂ થતો હોય પ્રથમ અક્ષર, તો તેવા નામોની આગળ આર્ટિકલ એન મુકાય છે. ધીસ ઇઝ એન એગ્સ, ધેટ ઇઝ એન એગ. સોનમ એટ એન આઈસ્ક્રીમ, મનુ હેઝ એન ઓરેન્જ, તરુણ હેઝ એન અમ્બ્રેલા. અહીંયા તમે જુઓ છો દરેક વાક્યની પછી દરેક વાક્યની અંદર જે પણ શબ્દ આપેલા છે, વસ્તુના નામ આપેલા છે, એ નામની પહેલાં આર્ટિકલ એન મૂકવામાં આવ્યું છે, કારણ કે એ જે વસ્તુના નામ આપેલા છે એ નામનો પ્રથમ અક્ષર સ્વર છે, માટે તેવા નામોની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવ્યું છે. જો નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો પણ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એન ઓનેસ્ટ મેન, એન એસટી બસ, બરાબર છે. ઓનેસ્ટ મેન આપણે જોયું હતું પહેલાં પણ, અને ફરીથી આપણે જોઈએ છીએ કે એન ઓનેસ્ટ મેન, એન એસટી બસ. તો એસટીનો જે ઉચ્ચાર જે છે એમાં અ આવે છે, માટે એની આગળ એન આર્ટિકલ મુકાય છે. એ જ રીતે HONEST જેને આપણે ઓનેસ્ટ કહીએ છીએ તો એમાં પણ ઉચ્ચાર તરીકે અનો ઉપયોગ થાય છે, માટે એની આગળ પણ આર્ટિકલ એન મુકાય છે. જે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય પણ તેનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો તેવા નામોની પહેલાં આર્ટિકલ એ મુકાય છે. તમે જુઓ છો ઉદાહરણમાં આપેલું છે અ યુનિટ, અ યુનિફોર્મ, અ યુનિયન. તમે જુઓ છો યુ એ જે છે એ વ્યંજન છે, સ્વર છે, પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે, માટે તેવા નામોની આગળ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ.
બરાબર છે. તો આ નિયમ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે કે નામનો પહેલો અક્ષર, વિશેષણનો પહેલો અક્ષર વ્યંજન હોય પણ એનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો તેવા નામોની આગળ આર્ટિકલ એન મુકાય છે. અને બીજો નિયમ આપણે જોયો કે નામનો પહેલો અક્ષર સ્વર હોય પણ તેનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો તેવા નામોની આગળ આર્ટિકલ એ મુકાય છે. આમાં પણ સેમ એ જ રીતે કે બહુવચન નામની પહેલાં આર્ટિકલ એન મુકાતો નથી. તમે જુઓ છો એપલ્સ, ઓરેન્જ, એલિફન્ટ્સ, તો તેવા નામોની આગળ આર્ટિકલ એન મુકાતો નથી. ત્યાર પછી આપણે જોયું ડેફિનેટ આર્ટિકલ ધ. બરાબર. તો તમે ઘણી બધી જગ્યાએ ધનો ઉપયોગ કર્યો હશે. તો અહીંયા આપણે નિયમ પ્રમાણે જોઈએ કે કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે તેના નામની પહેલાં એક વચનમાં એ કે એન વપરાય, પણ તેના વિશે ફરી વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો, આ નિયમ ખૂબ જ અગત્યનો છે કે પહેલું વાક્ય જે છે એમાં તમે કોઈ વસ્તુ વિશે વાત કરી હોય કે કોઈ પ્રાણી વિશે વાત કરી હોય અને એ જ વસ્તુ કે પ્રાણી કે વ્યક્તિની ફરી બીજા વાક્યમાં વાત કરવાની હોય તો તેની આગળ, તો તે નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે ધીસ ઇઝ અ બુક, ધ બુક ઇઝ ન્યૂ. ધીસ ઇઝ અ હોર્સ, ધ હોર્સ ઇઝ બ્રાઉન. ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. હવે તમે અહીંયા ત્રણેય વાક્યની અંદર જુઓ કે પ્રથમ વાક્યની અંદર બુકની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે, જ્યારે એ જ બુકની વાત ફરીથી આપણે કરીએ છીએ ત્યારે બુકની પહેલાં આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. એ જ રીતે બીજા વાક્યની અંદર હોર્સની આગળ એ મુકાય છે, જ્યારે એ જ હોર્સની વાત આપણે ફરી કરીએ છીએ તો એની આગળ ધ મુકાય છે. એટલે કે ધીસ ઇઝ અ હોર્સ, આ ઘોડો છે, અને ધ હોર્સ ઇઝ બ્રાઉન, ઘોડો કેવો છે? બદામી કલરનો છે. બરાબર છે. તો મને આશા છે કે આમાં પણ તમને સમજાઈ ગયું હશે. એના પછી આગળ નિયમ પર જઈએ. વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થના નામની પહેલાં ધ આર્ટિકલ મુકાય છે. તમે જાણતા હશો કે વિશ્વની એકમાત્ર ચીજ એટલે કે સન છે, સ્કાય છે, અર્થ છે. બરાબર. આ બધી વિશ્વની એકમાત્ર ચીજ છે. તો આવી વિશ્વની એકમાત્ર ચીજ અને પ્રકૃતિની અનન્ય એકમાત્ર પદાર્થ એવા નામોની આગળ ધ વપરાય છે. અને બીજું પણ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે કે દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તમે જુઓ છો અહીંયા કે સન જે છે એ વિશ્વની એકમાત્ર ચીજ છે અને ઈસ્ટ જે છે એ દિશા છે. બરાબર. તો દિશાની આગળ ધ આર્ટિકલ મુકાય છે. ધ સ્કાય ઇઝ બ્લુ, એટલે કે સ્કાયની પહેલાં ધ મુકાય છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ, એટલે કે પૃથ્વી ગોળ છે, એટલે કે અર્થ, એની આગળ પણ ધ મુકાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થના નામની પહેલાં ધ આર્ટિકલ વપરાય છે. વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય ત્યારે પણ ધ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પછીનો જે ટૉપિક લેવાનો છે એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જે પ્રથમ લેસનની અંદર પણ એના રિલેટેડ ઘણા બધા વાક્યો પૂછાય છે. તો આપણે આના પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ટૉપિક લઈશું. તો તમે જુઓ છો, ફરીથી હું એકવાર સમજાવું કે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ જ્યારે વપરાયું હોય છે ત્યારે ત્યાં પણ એની આગળ ધ આર્ટિકલ મુકાય છે. અને બીજો તમને નિયમ આપ્યો છે
એ ઓર્ડિનલ નંબર્સની પહેલાં પણ ધ આર્ટિકલ મુકાય છે. ઓર્ડિનલ નંબર્સ એટલે તમને બધાને ખ્યાલ હશે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી જે આપણે વાત કરીએ છીએ તો એની આગળ પણ આર્ટિકલ્સ ધ મુકાય છે. તમે જુઓ છો, રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો ક્લેવરેસ્ટ જે છે એ સુપરલેટિવ ડિગ્રી છે. ટુડે ઇઝ ધ હોટેસ્ટ ડે ઓફ ધ વીક. બરાબર, તો હોટેસ્ટ જે છે એ સુપરલેટિવ ડિગ્રી છે. તો સુપરલેટિવ ડિગ્રીના 2 એક્ઝામ્પલ જોયા એ પરથી આપણે જાણી શકીએ છીએ કે સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ મુકાય છે. એના પછી તમને જે પછીના જે 2 એક્ઝામ્પલ આપ્યા છે એ ઓર્ડિનલ નંબર્સના છે. કે શીલા ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. મેથ્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે. તો તમે અહીંયા જુઓ છો, ફર્સ્ટ, લાસ્ટ, સેકન્ડ, થર્ડ આ બધું જે છે એને આપણે ઓર્ડિનલ નંબર્સ કહીએ છીએ. તો ઓર્ડિનલ નંબર્સની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. એના પછીનો નિયમ આપણે જોઈએ કે ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલાં પણ ધ આર્ટિકલ વપરાય છે. તમે જુઓ છો કે અહીંયા ઉદાહરણમાં આપ્યું છે કે ધ તાજમહેલ ઇઝ ઇન આગ્રા. એટલે કે તાજમહેલ જે છે એ એક ઐતિહાસિક ઇમારત કે ઐતિહાસિક ઇમારત તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. એટલે કે ગંગા જે છે એ એક પવિત્ર નદી છે. તો ગંગાની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. કે હિમાલય જે છે એ ભારતની ઉત્તરે આવેલું છે. તો હિમાલયાઝ જે છે એની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પણ તમને ગોખાઈ ગયો હશે કે ઇમારત, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનોના નામની પહેલાં પણ આર્ટિકલ ધ વપરાય છે. એ જ રીતે મહાન પવિત્ર ગ્રંથોના નામ, વર્તમાનપત્રો, દિશાઓના નામની પહેલાં પણ ધ મુકાય છે. દિશાઓ વિશે આપણે આગળ જોયું, એની અંદર પણ આપણે શીખ્યા કે દિશાઓના નામની પહેલાં પણ ધ મુકાય છે. પવિત્ર ગ્રંથો, રામાયણ જેવા ગ્રંથોની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. એવી જ રીતે તમને અહીંયા વાત કરી છે કે વર્તમાનપત્રો અને દિશાઓના નામની પહેલાં પણ ધ આર્ટિકલ મુકાય છે. ધ પાંડવાસ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ. આ વાક્યમાં તમે જુઓ છો કે તમને દિશા બતાવવામાં આવી છે. એ જ રીતે બીજું વાક્ય જે છે, આઈ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ઇન્ડિયન એક્સપ્રેસ એ એક ન્યૂઝપેપર છે. તો એની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. એ જ રીતે ગામ, માણસ, દેશ કે રાજ્યના નામને કોઈ જ આર્ટિકલ લાગતો નથી. બરાબર છે. એ જ રીતે નદી, પર્વતના નામને એ એન નહીં પણ ધ લાગે છે. બરાબર, એટલે કે નદી અને પર્વતના નામોને એ કે એન નથી લગાડતા પણ આર્ટિકલ ધ લાગે છે. બરાબર છે. હજી આપણે ધ આર્ટિકલમાં તમે ચિત્રો પરથી આપણે જોઈએ કે અહીંયા તમને આપ્યું છે ધ સન, ધ મૂન. તો બરાબર, ચિત્ર ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે કે ધ આર્ટિકલ એ નિશ્ચિત બાબત માટે વપરાય છે. અને આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ધ સન, ધ મૂન અને ધ ગંગા. બરાબર, એના પછી તમે નીચેના ચિત્રમાં જોઈ શકો છો કે મહાન પવિત્ર ગ્રંથોની આગળ ધ લાગે છે. તો ધ રામાયણા, ધ ગીતા આવી રીતે પવિત્ર ગ્રંથોની આગળ પણ ધ વપરાય છે. અહીંયા એક નવો નિયમ શીખવા મળે છે આપણને કે જ્યારે વિશેષણ
બહુવચનના અર્થનું હોય તેમજ આખો વર્ગ બતાવતું હોય અને નામ તરીકે વપરાય તો ત્યારે પણ ધ આર્ટિકલ લાગે છે. એટલે કે શું કહેવા માગે છે કે બ્લાઇન્ડ જે છે, અંધ, બરાબર, એટલે ધ બ્લાઇન્ડ, તો એનો મતલબ થાય છે અંધ માણસો. તો આવી જ રીતે કોઈ એક વિશેષણ એ આખા વર્ગનો નિર્દેશ કરતું હોય ત્યારે પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એ જ રીતે પ્રાણીઓ, પક્ષીઓ, ફળો વગેરેના આખા વર્ગ કે જાતિનો નિર્દેશ કરવા માટે પણ નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. બરાબર છે કે પ્રાણીઓનું નામ હોય કે પક્ષીઓનું નામ હોય કે ફળોનું નામ હોય, એ આખા વર્ગની જાતિનો નિર્દેશ કરવા માટે તેની આગળ પણ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. તમે જોઈ શકો છો, ઉદાહરણમાં આપ્યું છે કે ધ લોટસ ઇઝ ધ કિંગ ઓફ ફ્લાવર. બરાબર, કે એ જે લોટસ જે છે એ ફૂલોનો રાજા છે, એટલે કે આખી ફૂલોની જાતિનો નિર્દેશ કરે છે, માટે એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. એ જ રીતે આપણે અગાઉ શીખ્યા કે સંખ્યાનો ક્રમ દર્શાવવા માટે, એટલે કે ઓર્ડિનલ નંબર્સ દર્શાવવા માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, બરાબર છે. એ જ રીતે આપણે અગાઉ શીખ્યા વર્તમાનપત્રો, જહાજો, દિશાઓ, માનવ શરીરના અંગો વગેરે દર્શાવવા માટે પણ આર્ટિકલ ધ વપરાય છે. બરાબર છે. જો પહેલું ઉદાહરણ આપ્યું છે કે ધ ઈસ્ટ, જે દિશા બતાવે છે, ધ સાઉથ, એ પણ દિશા બતાવે છે, ટાઇટેનિક, એ જહાજ બતાવે છે, ધ હાર્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બોડી, જે શરીરનું અંગ બતાવે છે, અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ એ વર્તમાનપત્રનો નિર્દેશ કરે છે. બરાબર છે. તો આ પણ આપણે જોયું. એ જ રીતે આગળ જોઈએ કે સરકારી ખાતાઓ કે અર્ધ સરકારી ખાતાઓ માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ, બરાબર છે, તો એની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. આગળ જોઈએ, ખરેખર આ નિયમ બહુ અગત્યનો નિયમ છે કે જે નામની આગળ ધ હોય તે નામનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો ધનો ઉચ્ચાર ધ એવો કરવો, પણ જો તે નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ધનો ઉચ્ચાર ધી એવો થાય છે. મિત્રો, ખરેખર આ નિયમ ખૂબ અગત્યનો છે. ફરીથી આપણે જોઈએ કે જો નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો ધ એવો ઉચ્ચાર કરવાનો છે, પણ જો નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આપણે થી એવો ઉચ્ચાર કરવાનો છે. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ધ એલિફન્ટ નહીં, પણ એને આપણે શું વાંચીશું? ધી એલિફન્ટ. કેમ ધી એલિફન્ટ વાંચીશું? કારણ કે એલિફન્ટ જે છે એનો ઉચ્ચાર સ્વરથી થાય છે, તો માટે આપણે એને ધી એલિફન્ટ એવું વાંચીશું. અને બુક જે છે એ વ્યંજનથી શરૂ થાય છે, માટે એની આગળ આપણે ધ મૂકેલો છે, તો આપણે એને ધ બુક એવું વાંચીશું. તો સ્વરથી શરૂ થતો હોય ઉચ્ચાર તો એને આપણે ધી એલિફન્ટ એવું વાંચીશું, અને વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો એને આપણે ધ બુક એવું વાંચીશું. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને ત્રણેય આર્ટિકલ્સના નિયમો વિશે ઘણી બધી માહિતી મળી ગઈ હશે. હવે આપણે આગળ જોઈએ કે આર્ટિકલ ધ ક્યાં ન વપરાય. બરાબર છે. તો આપણે અગાઉના 2 આર્ટિકલ્સમાં જોયું એ અને એન, એ પણ બહુવચનમાં આપણે નથી વાપરતા. એ જ રીતે આર્ટિકલ ધ પણ બહુવચન નામોની આગળ વપરાતો નથી. બરાબર છે. તો એ જ રીતે મોટા દેશના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાતો નથી. એ જ રીતે રમતોના નામ આપેલા હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ મુકાતો નથી. ધે પ્લે ક્રિકેટ ઇન ધ મોર્નિંગ. બરાબર છે. તો ક્રિકેટની આગળ પણ ધ મુકાતો નથી. સામાન્ય રીતે ભાવવાચક નામની આગળ
આર્ટિકલ મુકાતો નથી. કાઇન્ડનેસ ઇઝ અ વર્ચ્યુ. તો કાઇન્ડનેસ જે છે એ ભાવવાચક સંજ્ઞા છે, તો એની આગળ પણ આર્ટિકલ મુકાતો નથી. એ જ રીતે જથ્થાવાચક કે દ્રવ્યવાચક નામની પહેલાં પણ આર્ટિકલ મુકાતો નથી. મોટે ભાગે વિશેષ નામ તરીકે વપરાતા નામો, દાખલા તરીકે હેવન, હેલ, પેરેડાઇઝ, પાર્લામેન્ટ, કોંગ્રેસ, ફેટ, ફોર્ચ્યુન, નેચર, આવા બધા નામોની આગળ આર્ટિકલ મુકાતો નથી. વાહન વ્યવહારના સામાન્ય સાધનની વાત થતી હોય તો એની આગળ પણ આર્ટિકલ મુકાતો નથી. અને છેલ્લો નિયમ આપણે જોઈએ કે મેન અને વુમેન બંને આખા વર્ગનું સૂચન કરે છે, છતાં ધ વપરાતો નથી. દાખલા તરીકે વોટ કાઇન્ડ ઓફ મેન ઇઝ હી. એટલે અહીંયા તમને આ નિયમ એટલા માટે જણાવવામાં આવ્યો છે કારણ કે આપણે અગાઉ જોયું કે કોઈ જાતિ વર્ગનો નિર્દેશ કરવા માટે કોઈ જાતિનું સૂચન કરતું હોય તો એવા નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. પણ અહીંયા મેન અને વુમેન એ પણ આખા વર્ગનું સૂચન કરે છે, પણ તેની આગળ આર્ટિકલ ધ મુકાતો નથી. તો વિદ્યાર્થીઓ, મને આશા છે કે તમને ત્રણેય આર્ટિકલ વિશે ખૂબ જ સારી એવી માહિતી મળી ગઈ હશે અને મને આશા છે કે તમે સારી રીતે લર્ન કરશો. તો ફરીથી આપણે જે આ એક રિવિઝન પર્પઝથી આ એક લેક્ચર લીધો છે, તો દરેક વિદ્યાર્થીઓએ ત્રણે ત્રણ આર્ટિકલ્સને ખૂબ શાંતિથી જોવા, વાંચવા અને પાકા કરવા, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આભાર.